શું તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જોડાયેલો છે કે નહીં? આ બાબત જાણવી અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે જો તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક ન હોય તો મોબાઈલ પર ઓટીપી મળતો નથી અને ઓટીપી વગર તમે સરકારી સેવાનો લાભ લઈ શકતા નથી. આજે હું તમને એક સરળ રીત બતાવીશ જેના દ્વારા તમે ચકાસી શકો છો કે તમારો આધાર નંબર મોબાઈલ સાથે લિંક છે કે નહીં. સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા લેપટોપમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનો છે. ત્યારબાદ સર્ચ બારમાં માય આધાર લખીને સર્ચ કરી લેવાનો છે. આ સર્ચ કરતાની સાથે જ તમારી સામે યુઆઈડીની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે. તમારા દેખાતી પ્રથમ વેબસાઇટ પર તમારે ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે. અહીંયા તમને ઘણા બધા વિકલ્પો જોવા મળશે. અહીં તમારે પેજને સ્ક્રોલ ડાઉન કરી ચેક આધાર વેલિડિટી નામનો વિકલ્પ પર ક્લિક કરી લેવાનો છે. અહીં તમારી સામે કંઈક નવું પેજ ઓપન થઈ જશે. અહીંયા તમારે તમારો આધાર નંબર એન્ટર કરી લેવાનો છે. ત્યારબાદ કેપ્ચર કોડ એન્ટર કરી લેવાનો છે. જો કેપ્ચર કોડ નહીં સમજાય તો તમે રિફ્રેશ કરી શકો છો. બધી માહિતી નાખ્યા પછી પ્રોસેસ પર ક્લિક કરી લેવાનો છે. ત્યારબાદ તમને બતાવશે કે તમારા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે અથવા લિંક નથી. અહીં માત્ર મોબાઈલના છેલ્લા 3 જ અંક દેખાશે. આ રીતે તમે તરત જાણી શકો કે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં. જો લિંક ન હોય તો તેને તમે ઘરે બેઠા અપડેટ કરી શકો છો. તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ જરૂરથી કરજો. જય હિન્દ.